જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટોની માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે। હવે મોરબી બાદ જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમનો નામનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। અગતરાય બેઠક પરથી સરોજબેન અશ્વિનભાઈ ખટારિયાને મેદાને ઉતારવામાં આવ્યા। અજાબ જિલ્લા પંચાયત બેઠક પરથી વિનોદભાઈ માકડિયાને દાવેદારી માટે ઉતારવામાં આવ્યા। જ્યારે અમરાપુર ગીર બેઠક માટે નીમુબેન ચૌહાણના નામની જાહેરાત થઈ છે। બાલાગામ બેઠક પરથી વિલસુબેન રમેશભાઈ જે કરંગિયા છે તે ચૂંટણી લડશે। બિલખા બેઠક માટે ચંપાબેન ઠુમરની પસંદગી કરાઈ। ચૂડા બેઠક પરથી શોભનાબેન વચ્ચે જે છે શોભનાબેન મુકેશભાઈ સતાસિયા વચ્ચે જંગ જામશે। સાથે ગંગોસર બેઠક છે તેના પર સોનલબેન મહેશભાઈ જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। તો આ તરફ વાત કરવામાં આવે તો ડુંગરપુર બેઠક છે જ્યાં જાનીબેન ડાંગર છે તેમને ચૂંટણી માટે મેદાને ઉતરાયા। ગડુ બેઠક માટે મણિબેન રામભાઈ વાળાના નામ પર મહોર લાગી છે। જૂથળ બેઠક પર કાથડદા ગોડરભાઈ સિંઘવ છે તે ચૂંટણી માટે તેમને મેદાને ઉતારવામાં આવે છે। એટલે કે અલગ અલગ જે જૂનાગઢની જે જિલ્લા પંચાયતની બેઠકો છે ત્યાંના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, જે રીતે મોરબી બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતોની સીટોના નામો અત્યારે જોવા મળી રહ્યા છે, શું વધુ વિગતો અને કોના કોના નામો ડિક્લેર કરવામાં આવ્યા? બિલકુલ, એ વાત કરવામાં આવે ભાવિક તો એ સૌથી વધારે ચર્ચા અને નામની રાહ જોવાઈ રહી હોય તો એ જૂનાગઢ જિલ્લા પંચાયત બેઠકોની જોવાઈ રહી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયતની તમામ બેઠકોના નામ ભારતીય જનતા પાર્ટીએ મોડી રાત્રે જાહેર કર્યા છે। 28 બેઠકોના નામ છે તે જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતી એ વિસાવદર સાથે એ માણાવદર જૂનાગઢ સહિતના જે પંથકની જિલ્લા પંચાયતની બેઠકો છે આ તમામ બેઠકોના નામ છે તે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ એ ફાઇનલ કરી દીધા છે। તમામ બેઠકોની વાત કરીએ તો અગતરાય બેઠક ઉપરથી સરોજબેન ખટારિયા કે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। દિનેશ ખટારિયાના કુટુંબી કહી શકાય તેવી નામની અત્યારે જાહેરાત કરવામાં આવી છે। સાથે જ અજામ બેઠક ઉપરથી વિનોદભાઈ માકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। તો સાથે અમરાપુર ગીર કે જ્યાં નીમુબેન ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે। ચૂડા બેઠક કે જ્યાં એ ગોપાલ ઇટાલિયાનો ગઢ માનવામાં આવે છે, એટલે કે ગોપાલ ઇટાલિયા સમર્થિત એ કાર્યકર્તાઓની સામે ભારતીય જનતા પાર્ટીએ ચૂડા બેઠક ઉપર શોભનાબેન સતારિયાના નામની જાહેરાત કરી છે। એટલે કે ગોપાલ ઇટાલિયાના ખેમામાં આવતી જે 4 જિલ્લા પંચાયતોની બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી સામે ભાજપની સીધી ટક્કર છે તે જોવા મળવાની છે। અને સાથે જ વાત કરીએ ડુંગરપુર, આ પણ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટી સામે ભાજપની સીધી ટક્કર। આ બેઠક ઉપરથી જાનીબેન ડાંગરને અહીંયાથી મેદાને ઉતારવામાં આવ્યા છે। ત્યાં પણ સીધી ટક્કર એ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રહેવાની છે। સાથે જ વાત કરવામાં આવે કોયલાણા બેઠક કે જ્યાં જિગ્નેશભાઈ દિલીપભાઈ છૈયાના નામની જાહેરાત કરવામાં આવી છે। અને આ નામ પણ ત્યાં એ ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું। એ દમખમથી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે સૌથી વધારે કવાયત હાથ ધરી હોય તો જિગ્નેશ છૈયાએ કરી હતી। જવાહર ચાવડાની સામે જ્યારે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી લડી રહ્યા હતા ત્યારે સૌથી વધારે મહેનત એ સીટ જીતવામાં કરી હોય તો એ જિગ્નેશ છૈયાએ કરી છે ને તેના જ આધારે ભારતીય જનતા પાર્ટીએ તેમને અહીંયા ઇનામી રૂપે આ ટિકિટ છે તે જિલ્લા પંચાયત કોલિયાણાની આપી છે। જિગ્નેશ છૈયા કે જે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા તેની સામે પણ અનેક દાવેદારોનું લોબિંગ છે તે ગાંધીનગર સુધી કરવામાં આવ્યું હતું। તેમ છતાંય પાર્લામેન્ટરી બોર્ડે અંતે કોયલાણાની બેઠક ઉપરથી જિગ્નેશ છૈયાના નામની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે સીધી ટક્કર એ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાખીયો જંગ એ જૂનાગઢ જિલ્લા પંચાયતોની બેઠક ઉપર જોવા મળવાનો છે। અને સાથે ત્યાં જે નામોની ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટી આ વખતે યુવા ચહેરા અને સાથે અનુભવી ચહેરાઓનું બેલેન્સિંગ કરી અને નવી રણનીતિ સાથે જૂનાગઢની તમામ જિલ્લા પંચાયતોની બેઠક છે તેમાં કાસ્ટનું પોલિટિક્સ પણ ધ્યાનમાં રાખી અને તમામ ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। સાથે આગળ વાત કરીએ
કુકરવાડા, તો કુકરવાડાથી પણ અસ્મિતાબેન ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ માળિયા બેઠક કે જ્યાં જીતુભાઈ સિસોદિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. માંગરોળ ઓજીમાંથી જેઠાભાઈ ચુડાસમાના નામની જાહેરાત કરવામાં આવી. મેંદરડા બેઠક કે જે એ પણ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટી સામે સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટીની થવાની છે. ત્યાં પણ અસ્મિતાબેન ઠુમરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આગળ વાત કરવામાં આવે તો મેસવાણ કે જ્યાં રતિલાલ લાડાણી ને પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ આખરી યાદીની અંદર સમાવી લેવામાં આવ્યા છે. સાથે જ મોણપરી મોટી કે જ્યાં ભરતકુમાર ઝાલાવાડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સાસણની બેઠકની વાત કરીએ તો ત્યાં ચિરાગ રાજાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. વડાલ બેઠક કે જે પણ એ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટી સામે ભાજપની સીધી ટક્કર છે. ત્યાં પણ મનસુખભાઈ વઢેરાના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે આમ કુલ 28 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીએ મોડી રાત્રે સૌથી છેલ્લે એ જુનાગઢ જિલ્લા પંચાયતના જાહેર કર્યા છે. જુનાગઢ જિલ્લા પંચાયત એ ખૂબ રસપ્રદ અને ટક્કરવાળી રહેવાની છે, કેમ કે ત્યાં ત્રિપાખીયો જંગ અને સીધી ટક્કર એ આમ આદમી પાર્ટી અને ભાજપની રહેવાની છે. ત્યારે આ તમામ ઉમેદવારો એવા પસંદ કરવામાં આવ્યા છે કે જે દમદાર હોય, એ પાર્ટીને જીતાડવામાં મજબૂત હોય અને સાથે સાથે પરિવારવાદને દૂર રાખી અને પાર્ટીએ કાર્યકર્તાઓને અહીંયાથી ટિકિટ આપી છે. તેવા અનેક ચહેરાઓ છે કે જે પહેલી વખત તેઓને પાર્ટીએ જે દાવેદારી કરી હતી એ તમામ ઉપર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે તે પણ મૂક્યો છે અને તેના જ આધારે એ પાર્ટી આ તમામ નામોની જાહેરાત કરી છે. એટલે કે હવે જુનાગઢની અંદર પણ એ ટક્કર રસપ્રદ રહેવાની છે. સાથે જે રીતના ગોપાલ ઇટાલિયા એ જ્યારે જીત થઈ વિસાવદરમાં, ત્યારબાદ એક ચાલ્યું હતું કે હવે વિસાવદરવાળી થશે, પણ હવે કદાચ એવું લાગી રહ્યું છે કે જુનાગઢ જિલ્લા પંચાયતની બેઠકોમાં વિકાસવાળી થાય તો નવાય નહીં, કેમ કે અહીંયા એવા ચહેરાઓને સામે ઉતારવામાં આવ્યા છે. એ તમામ ચહેરાઓ ક્યાંક ને ક્યાંક જીતની નજીકના દાવેદારો પણ માનવામાં આવે છે. તેમનો ભૂતકાળ એ બિન વિવાદિત હોય તેવા ચહેરાઓને પહેલા પસંદ કરવામાં આવ્યા છે. અનેક નામો છે તે સંસદ, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો દ્વારા લોબિંગ કરવામાં આવ્યું હતું. એ તમામ વાતોને સાઈડમાં રાખી અને પાર્ટીએ મજબૂત ચહેરાઓને અહીંયાથી પસંદગી કરી છે. અને સાથે સાથે ગીર સોમનાથ અને જુનાગઢની 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ તમામ ચહેરાઓને અહીંયા એક જવાબદારીના ભાગરૂપે અહીંયાથી એક ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે. અને સાથે જ વાત કરીએ કોઈલાણાની બેઠક ઉપર કે જ્યાં એ અરવિંદ લાડાણી સમર્થિત એવા જિગ્નેશ છૈયાને એ દાવેદાર જે માનવામાં આવતા હતા પ્રબળ, અને તેના જ નામની જાહેરાત છે તે ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને આ તમામ નામો છે તે અંતિમ ઘડીએ જાહેર કરવામાં આવ્યા છે. અને તેની પાછળ હવે ભાજપની જે રણનીતિ છે આગામી દિવસોમાં પ્રચાર અને સાથે સાથે કયા મુદ્દા આધારિત અહીંયા એ ટક્કર આપવા મેદાને ઉતરે છે તેના ઉપર પણ ભાવિક અત્યારે સૌ કોઈની નજર હતી કે જુનાગઢમાં શું થશે. તો જુનાગઢની અંદર પણ ભાજપે આ વખતે નવી રણનીતિ સાથે અને સાથે સાથે ફ્રેશ ચહેરાઓને સ્થાન આપ્યું છે. તો અનુભવીઓને પણ આમાં સાવરી લેવામાં આવ્યા છે. એટલે કે જે 28 બેઠકોનું ગણિત છે તે 28 બેઠકોનું ગણિત કંઈક એ રીતનું રચાઈ રહ્યું છે. અનુભવી પ્લસ એ જે કામગીરીના આધારે કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી તેઓને પણ સ્થાન આપ્યું છે. વય મર્યાદા 3 ટર્મથી લડી ચૂકેલા કે પછી જે ભારતીય જનતા પાર્ટીએ પોતાની ફોર્મ્યુલા નક્કી કરી હતી એ તમામ ફોર્મ્યુલા છે તે પણ અહીંયા લાગુ કરવામાં આવી છે. અને ફોર્મ્યુલાના આધારે મોડી રાત્રે ફોર્મ ભરવાની ગણતરીની કલાકો પહેલા જ આ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને આ લિસ્ટ પછી હવે કેવા પ્રકારની ત્યાં ટક્કર રહે છે તેના ઉપર પણ ભાવિક સૌ કોઈની નજર રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.